કેટલાક વિદ્યાર્થીઓના પ્રશ્ન છે કે તમે અમને સંશોધન એટલે શું અને સંશોધનની સમસ્યાઓ એવું શીખવાડો. શરૂ તો મારે સંશોધન એટલે શું ત્યાંથી કરવું જોઈએ, પણ વધારે ડિમાન્ડ અત્યારે મધ્યકાલીન સાહિત્ય સંશોધનની સમસ્યાઓ શીખવાડો તેવી છે. લોક સાહિત્ય સંશોધન સંપાદનની સમસ્યાઓ એવો એક વિડીયો મેં મૂકેલો છે. સંશોધનના વિષયો કેવા હોઈ શકે એવો પણ એક વિડીયો મૂકેલો છે. આજે આપણે મધ્યકાલીન સાહિત્ય સંશોધન સંપાદનની સમસ્યાઓ એ ભણીએ અને એક બે દિવસમાં જરાક હું નોટ તૈયાર કરી લઉં. પછી સંશોધન એટલે શું, સંશોધન માટે શું ધ્યાન રાખવું જોઈએ અને સંશોધનની કઈ કઈ પદ્ધતિઓ હોઈ શકે એની વાત આપણે એક બે દિવસમાં કરીશું. પણ આજે મધ્યકાલીન સાહિત્ય સંશોધન અને સંપાદનની સમસ્યાઓ. મધ્યકાળ અને લોક સાહિત્ય બંનેમાં સંશોધન સંપાદનની સમસ્યાઓ એવું પૂછાય. અર્વાચીન કાળની કૃતિઓમાં તમને સંશોધન પૂછાય, સંપાદન એ પ્રશ્ન નથી, એટલા માટે એ કૃતિ તમારી પાસે છે. લોક સાહિત્યની અંદર એ મુખપાટીનું સાહિત્ય છે, એટલે તમારે એનો પાઠ નક્કી કરવાનો છે. મધ્યકાળનું સાહિત્ય એ હસ્તપ્રતો પર આધારિત છે. હસ્તપ્રતોમાંથી તમારે મેળવવાનો છે પાઠ. એટલે પાઠ નિર્ધારણ એ લોક સાહિત્ય અને મધ્યકાલીન સાહિત્ય બંનેની સમસ્યા છે. તો મધ્યકાલીન સાહિત્યની સંશોધન સંપાદનની મુખ્ય સમસ્યાઓ કઈ? એક, કૃતિ વિષયક સમસ્યા. બે, કર્તૃત્વની સમસ્યા. ત્રણ, સમય નિર્માણની સમસ્યા, સમય નિર્ણયની સમસ્યા. ચાર, કર્તા વિષયક અન્ય માહિતીની સમસ્યાઓ. પાંચ, મૂળ સ્ત્રોતની સમસ્યાઓ. અને છ, પ્રભાવોની સમસ્યા. મધ્યકાલીન સંશોધન કુલ 3 ડગલામાં પૂરું થાય. એક, હસ્તપ્રત વાંચન પહેલું ડગલું. બીજું, પાઠ સંપાદન. અને ત્રીજું, અર્થ નિર્ણય. પણ જ્યારે તમે હસ્તપ્રત વાંચનથી પાઠ સંપાદન સુધી પહોંચશો ત્યાં સુધીમાં કૃતિ વિષયક સમસ્યા, કર્તૃત્વની એટલે કે કર્તા વિષયક સમસ્યા, કાળ નિર્ણય જેને આપણે સમય નિર્ણય કહીએ છીએ એ સમસ્યા, આ મુખ્ય 3 અને મૂળ સ્ત્રોતની સમસ્યા, એનો તમારે સામનો કરવો પડે. તો આ સમસ્યાઓ કયા પ્રકારની હોય? હું એક પુસ્તક સજેસ્ટ કરીશ તમને, જયંત કોઠારીનું સાહિત્યિક તથ્યોની માવજત. આ પુસ્તક તમારી પાસે હોવું જોઈએ. માનો કે નથી, જયંતભાઈએ એક કરતાં વધારે ઉદાહરણ આપ્યા છે. હું એક અથવા બે ઉદાહરણ આપીશ, વધારે નહીં આપું, કારણ કે 200 પાનાની ચોપડીનું રેકોર્ડિંગ કરવું શક્ય નથી. તો પહેલી જે સમસ્યા છે કૃતિ વિષયક, સૌથી પહેલી સાહિત્યની દુનિયાનો પાયો જ સાહિત્ય કૃતિ છે, એટલે કે એનો પાઠ, જેને આપણે ટેક્સ્ટ કહીએ છીએ. સાહિત્ય સંશોધનની સમસ્યાનો આરંભ કૃતિના પાઠના પ્રશ્નથી થાય છે. આ પ્રશ્ન મધ્યકાલીન સાહિત્યમાં ઘણા તીવ્ર, કેમ કે મધ્યકાલીન કૃતિનો પાઠ સુનિશ્ચિત હોતો નથી. મધ્યકાલીન સાહિત્ય હસ્તલિખિત હોય, એમાં કર્તાના હસ્તાક્ષરની પ્રત ભાગ્યે જ મળે. લહિયાઓ દ્વારા લખાયેલી પ્રત જ વધારે મળે. ઘણીવાર એક એમના સમયમાં તૈયાર થયેલી પ્રત ન પણ હોય. વહેલા મોડા સમયે અનેક લહિયાઓના હાથે તૈયાર થયેલી હસ્તપ્રતોના અનેક પાઠ અને પરિણામે પાઠ ભેદ મળે. આ જે લહિયાઓ દ્વારા લખાયેલી હસ્તપ્રતો છે એના અનેક પાઠભેદની સાથે એ જે પાઠ છે એમાં લેખન દોષ, સમજ ફેર અને પાછળથી થયેલા ફેરફારોને પૂરેપૂરો અવકાશ છે. એક પ્રત મળતી હોય તો એ પણ અશુદ્ધ હોય અને મોટે ભાગે શ્રાવ્ય
કાનથી સાંભળવાનું સાહિત્ય. શ્રાવ્ય સાહિત્ય હોવાથી કર્તાની પોતાની બે પ્રત મળતી હોય તો એમાં પણ પાઠભેદ હોવાની શક્યતા છે. કર્તાના હસ્તાક્ષરની એકમાત્ર પ્રતમાં પણ લેખન દોષ રહી ગયા હોય એવા દાખલા છે. એટલે કૃતિની અધિકૃત વાચના, જેને આપણે પાઠ કહીએ છીએ, પાઠ સંપાદન, એટલે કૃતિની અધિકૃત વાચના તૈયાર કરવાનું કામ મધ્યકાલીન સાહિત્યમાં ઘણું મોટું અને અતિ સંકુલ, જટિલ છે. અને સંશોધક પાસે આ કામ અનેક પ્રકારની સજ્જતા માંગે. આ કઈ સજ્જતા? તો એક, એણે લિપિની જાણકારી મેળવવી પડે. આ સમયગાળામાં જે લિપિ જાણીતી હતી એ લિપિની જાણકારી એણે મેળવવી પડે. બે, લહિયાના વિશિષ્ટ મરોડોને પકડવાની સૂઝ બતાવવી પડે. જે લહિયો છે એ અ કેવી રીતે કરે છે, ખ કેવી રીતે કરે છે, આ જે મરોડ છે એને પારખવાની સૂઝ બતાવવી પડે. ત્રણ, મધ્યકાલીન ભાષાનું, એના શબ્દભંડોળ, વ્યાકરણ, રૂઢિપ્રયોગો અને ઉચ્ચારણ વ્યવસ્થાનું પણ જ્ઞાન પ્રાપ્ત કરવું પડે અને એને કામે લગાડવું પડે. ચાર, કૃતિમાં ઘણા ધાર્મિક સામાજિક સંકેત પડેલા હોય છે. આ સંકેતો સંશોધકે ઉકેલવા પડે. પાંચ, મધ્યકાલીન પદ્યબંધ ને સાહિત્ય રૂઢિઓના પરિચય વગર સંશોધકને ન ચાલે. કૃતિના વિચાર અને કલ્પનાના જગતમાં પણ એણે ઊંડા ઉતરવું પડે. દાખલા તરીકે હવે આ મુદ્દા થયા જે તમારે યાદ રાખવાના છે. એક બે દ્રષ્ટાંત પણ તમારે યાદ રાખવાના, જેમાંથી સૌથી સરસ દ્રષ્ટાંત હું તમને આપીશ ઉમાશંકર જોશીનું. ઉમાશંકર જોશીની સંશોધનનો વિષય અખાના છપ્પા હતા. ઉમાશંકર જોશીએ જે પાઠ તૈયાર કરીએ, જે વાચના તૈયાર કરી, એ પાઠ શુદ્ધિ કેટલી મોટી અને મહત્વની હોઈ શકે એનું એક આદર્શ દ્રષ્ટાંત છે. એ જ રીતે વસંત વિલાસ ફાગુની, કેશવ હર્ષદ ધ્રુવની વાચના પછી કાંતિલાલ વ્યાસે જે વાચના તૈયાર કરી, એ મધ્યકાલીન પાઠ તૈયાર કરવો એ કેટલો શ્રમનું કામ છે એ આ બેઉ વ્યક્તિની કૃતિઓ પરથી તમને ખબર પડશે. મધ્યકાલીન કૃતિના પાઠ નિર્ણયની પ્રક્રિયા અટપટી છે, એનું શાસ્ત્ર વિકસેલું છે. પાઠ નિર્ણય કેટલો મહત્વની સૂઝ માંગે એનું એક જ ઉદાહરણ, અખાના છપ્પાનો જે પાઠ હતો ઉમાશંકર પાસે, એ વાયુ હિંડે વિના પરાગ. પરાગ એટલે ફૂલની રજ. વાયુ હિંડે વિના પરાગ. ઉમાશંકર જોશીએ હસ્તપ્રતોના ટેકા સાથે આ વાચના આ રીતે તૈયાર કરી. વાયુ હિંડે વિના પર ડેશ પાગ. પર પાગ. પર એટલે પાંખ, પાગ એટલે પગ. ઉમાશંકર જ્યારે આ પાઠ તૈયાર કરે છે, પર પાગ એ તમને અજાણ્યું લાગશે, પરાગ એ તમને પરિચિત લાગશે. પણ જો વિચાર કરો તો મૂંઝવણ થાય. વાયુ હિંડે વિના પરાગ એટલે કે પરાગ વગર વાયુ, પવન વહે છે, એનો અર્થ શું? એનો કોઈ અર્થ નથી થતો. ઉમાશંકર જ્યારે એવું કહે કે વાયુ હિંડે વિના પર પાગ, તો પવનને ન તો પાંખ છે ન તો પગ છે, અને છતાં એ ચાલે છે. તો આ પાઠ એ સાચો પાઠ છે. પર એટલે પીછું, અને અખાની અંદર એ બીજે વપરાયો છે. તો પવનને વહેવા માટે પાંખ કે પગની જરૂર નથી, એ અર્થ કેટલો બધો સ્પષ્ટ થઈ જાય છે આપણી સામે. ઉમાશંકરે જ્યાં સુધી આ વાચના મઠારીને તૈયાર ન કરી, શોધીને, ત્યાં સુધી વાયુ હિંડે વિના પરાગ એમ જ ચાલતું હતું. એટલે મધ્યકાળના સંશોધક પર બહુ મોટી જવાબદારી છે. એ જે વાચના તૈયાર કરશે, એ જે પાઠ તૈયાર કરશે, એને બાકીના લોકો અંતિમ ટેક્સ્ટ માનીને ચાલવાના છે, અંતિમ પાઠ માનીને ચાલવાના છે.
એટલે જો એ ખોટો પાઠ તૈયાર કરે તો છેક ઉમાશંકર સંશોધન ન કરે ત્યાં સુધી એ પાઠ ખોટો જ ચાલે, અને કે હજારો વિદ્યાર્થી વાયુ હિંડે વિના પરાગ એવું ભણ્યા હશે. આપણને આમાં પ્રશ્ન કરવાની તો ટેવ જ નથી. સંશોધનનો પાયાનો નિયમ છે સંશોધક સંશયાત્મા હોવો જોઈએ, એને પ્રશ્ન થવા જ જોઈએ. એને પ્રશ્ન નથી થતા તો એ સંશોધક નથી. તો આ એક ઉદાહરણ. આનો અર્થ કોઈ એવું નહીં કરતા કે અર્વાચીન સાહિત્યમાં આવા લોચા ન હોય, ત્યાં પણ હોય, પણ આપણે અત્યારે એમાં નથી જતા. કોઈક વાર આ એક મુદ્દો થયો પાઠ તૈયાર કરવાનો. બીજો, કોઈક વાર અપૂરતી માહિતીના કારણે કૃતિના નામમાં ભૂલ થાય. દાખલા તરીકે પ્રાગટ્ય સિદ્ધાંત એ ગોપાલદાસની કૃતિ ગોકુલેશ લીલા અબ્ધિ રસ કલ્લોલના એક અંશનું નામ છે. કેકા શાસ્ત્રીના કવિચરિત ભાગ 1-2માં કૃતિ નામ તરીકે એ ઉલ્લેખાય છે. પ્રાકટ્ય સિદ્ધાંત એ ગોપાલદાસની કૃતિ ગોકુલેશ લીલા અબ્ધિ રસ કલ્લોલના એક અંશનું નામ છે. મૂળ કૃતિનું નામ તો આટલું લાંબુ છે, ગોકુલેશ લીલા અબ્ધિ રસ કલ્લોલ. પણ કેકા શાસ્ત્રી જેવા સંપાદક હોય, સંશોધક હોય તો પણ આવી ભૂલ થઈ શકે. સાહિત્ય કૃતિનો અર્થ કરવામાં આવે ત્યારે પણ મુશ્કેલીઓ થાય, કારણ કે એ સમયના શબ્દો આપણને આવડતા હોવા જોઈએ. અખાની 52 પે બુદ્ધ આઘી વટી, 52 પે બુદ્ધ આઘી વટી એ પંક્તિમાં 52 વર્ષની ઉંમરનો સંકેત જોવો ઘણો સરળ છે, અને એવું થયું પણ છે. પરંતુ નર્મદા શંકર મહેતાએ બતાવ્યું કે આ તો વર્ણમાળાના 52 અક્ષરનો એટલે કે વાણી પ્રપંચનો ઉલ્લેખ છે. વાણી પ્રપંચની પારના બ્રહ્મ તત્વને વર્ણવવા અખાજી 53મો શબ્દ વાપરે છે. એ તરફ તમે અભ્યાસ કરો તો જ તમારું ધ્યાન જાય. તો આ કૃતિની સમસ્યાઓ. બીજો મુદ્દો છે કર્તૃત્વની સમસ્યાઓ. સાહિત્ય કૃતિનું ખરેખર કર્તૃત્વ કોનું એ પ્રશ્ન ઘણીવાર ઊભો થાય, અને સંશોધકે એ પ્રશ્ન ઉકેલવાનો આવે. મધ્યકાળના સાહિત્યના કર્તૃત્વના કોયડાઓ થોડા વિશિષ્ટ. એમાં કૃતિમાં કર્તા નામ અને ઓળખ હોય, અથવા લહ્યાની પુષ્પિકા પ્રમાણભૂત રીતે કર્તા નામ આપતી હોય તો કર્તૃત્વ નિશ્ચિત થાય. આમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવાનો આવે. દાખલા તરીકે જૈન કવિઓ પોતાની ગુરુ પરંપરા પણ ઘણીવાર આપતા હોય છે. કૃતિને અંતે આ રીતે ઘણા નામ આવે ત્યારે વાચન દોષને કારણે કર્તૃત્વ એક વ્યક્તિને બદલે બીજી વ્યક્તિ પર આરોપાઈ જવાનો સંભવ છે. દાખલા તરીકે જૈન કવિઓમાં ગુરુ નામને પોતાનું નામ જોડીને નવી સંજ્ઞા ઊભી કરવાની એક પ્રથા હતી. જેમ કે જ્ઞાન ઉદ્યોત એટલે જ્ઞાન સાગર શિષ્ય ઉદ્યોત સાગર. જ્ઞાન ઉદ્યોત એટલે જ્ઞાન સાગર શિષ્ય ઉદ્યોત સાગર. શુભવીર એટલે શુભ વિજય શિષ્ય વીર વિજય. જો તમે આ લક્ષ્યમાં ન લો તો જ્ઞાન ઉદ્યોત અને શુભવીર એવા નવા કર્તાઓને તમે જન્મ આપી શકો. એવું થાય પણ ખરું, કારણ કે ઉદ્યોત સાગર અને વીર વિજયના નામે પાછી કૃતિઓ તો મળતી હોય. એટલે આ
કર્તૃત્વની સમસ્યા એ બહુ મોટી સમસ્યા છે. પછી મધ્યકાલીન રૂઢિ કવિ નામ શ્લેષથી ગૂંથવાની હતી. એક તો ગુરુ સાથે, બીજી શ્લેષથી. કાવ્યના અંત ભાગમાં જીન, ઉત્તમ, પદ્મ, બધા જ અવતરણમાં છે. જીન, ઉત્તમ, પદ્મ એવા શબ્દ ગૂંથાતા હોય ને એમાં જીન વિજય શિષ્ય, ઉત્તમ વિજયના શિષ્ય, પદ્મ વિજયના કર્તૃત્વનો સંકેત રહેલો હોય. ખાલી આટલું હોય, જીન, ઉત્તમ, પદ્મ, તો જીન વિજય શિષ્ય, ઉત્તમ વિજયના શિષ્ય, પદ્મ વિજયનું આ કર્તૃત્વ છે એવું તમારે સંકેત સમજવો પડે. શ્લેષથી નામ ગૂંથાય ને પર્યાય શબ્દનો ઉપયોગ થાય ત્યારે પરિસ્થિતિ વધારે ગૂંચવણભરી બને. કાવ્યના અંતમાં જો આવું આવે, સહજ, કલાનિધિ અને સાગર, આ શબ્દો ભ્રાતૃચંદ, સહજ બરાબર ભ્રાતૃ અને કલાનિધિ બરાબર ચંદ્ર ના શિષ્ય સાગર ચંદ્રનો સંકેત કરે છે, એ પકડતા વાર લાગી શકે. તો પહેલું, સાહિત્ય કૃતિનું ખરેખરું કર્તૃત્વ કોનું છે? વાચન દોષના કારણે કર્તૃત્વ ન પકડી શકાય. બીજું, કવિ નામ સાથે ગુરુ નામ ગૂંથવાની અથવા તો આ પ્રકારે સહજ, કલાનિધિ જેવો શબ્દ આવે તો આ સમસ્યા ઉપરાંત હવે ત્રીજી સમસ્યા, કર્તૃત્વની સમસ્યામાં ત્રીજી સમસ્યા, કર્તા નામ હોય તો પણ પૂરી ઓળખ સાથે કર્તાને નિશ્ચિત કરવામાં અવરોધ નડે છે. કૃતિમાં કર્તા નામ માત્ર ઋષભ હોય તો ઋષભદાસ માનવા, ઋષભ વિજય માનવા કે ઋષભ સાગર માનવા, નક્કી કેવી રીતે કરવું? આવી કૃતિઓ જુદે જુદે સ્થાને એકથી વધુ કર્તાના નામે મુકાયાના દાખલા મળે છે. બીજી બાજુથી ક્ષમા, કલ્યાણ પોતાનો નામ નિર્દેશ કલ્યાણ શબ્દથી કરે તો પ્રશ્ન શરૂ થાય. કર્તા નામ એક હોય પણ ગુરુ નામ અમૃત, ધર્મ અને જીન, લાભ એ બે અલગ અલગ આવે તો શું કરવું? સામાન્ય સંજોગોમાં આવા કિસ્સામાં બંને કર્તાઓ અલગ મનાય. પણ જો આપણે જાણતા હોઈએ કે અમૃત, ધર્મ, શિષ્ય, ક્ષમા, કલ્યાણના ગચ્છ નાયક તો જીન, લાભ હતા અને એમનો પણ એ ગુરુ તરીકે નિર્દેશ કરી શકે, કરે તો એક જ કર્તા હોવાનો નિર્ણય આપણે કરી શકીએ. ચોથી સમસ્યા એની અંદર, કર્તાની અંદર એક જ નામના અનેક કર્તા હોઈ શકે એક સમયે પણ. તેથી માત્ર કર્તા નામ હોય ત્યાં એની ઓળખ નિશ્ચિત કરવાનું કામ અઘરું બની જાય. આપણે ત્યાં કેવળ અટકળથી, કાચા પાચા તર્કથી, અનુમાનથી, પૂરું ચકાસ્યા વગર કર્તા નામ નક્કી થઈ ગયા હોય એવું બન્યું છે. મામેરુમાં માત્ર વિષ્ણુદાસ નામ હોય અને બીજું કોઈ પ્રમાણ, કોઈ આધાર ન હોય તો એના કરતાં ખંભાતના વિષ્ણુદાસ છે એમ તમે કેવી રીતે બેસાડો? જરા વિચાર કરીએ તો જણાય કે ખંભાતના વિષ્ણુદાસ પોતાની કૃતિમાં પોતાની ઓળખ બરાબર આપે છે. એમના અન્ય આખ્યાનો બધા જ પૌરાણિક અને કડવાબદ્ધ છે, જ્યારે મામેરુ એ સળંગ પદ્યબદ્ધમાં રચાયેલું તત્કાલીન ભક્ત ચરિત્રનું કાવ્ય છે અને એના કરતાને ખંભાતના વિષ્ણુદાસ તરીકે ઓળખાવતા પહેલાં આ હકીકતો જરાક વિચારી લેવી પડે. સૌથી વધારે અઘરો પ્રશ્ન એ કૃતક કર્તૃત્વનો છે. એટલે કે રચનાર એક હોય અને નામ બીજાનું હોય. પ્રાચીન કાવ્યમાલાનો કિસ્સો આપણે ત્યાં જાણીતો છે. પ્રેમાનંદ વગેરેના નામે કેટલીક એવી કૃતિઓ છપાયેલી છે જે હકીકતે કોઈ અર્વાચીન લેખકની હોવાનું જણાય છે. મોટાભાગે છોટાલાલ નરભેરામ ભટ્ટની.
આ હકીકત સ્થાપિત કરવા પાછળ નરસિંહરાવ દિવેટિયા વગેરેને ખાસ્સો શ્રમ કરવો પડેલો અને તેમ છતાંય કોઈ આધારભૂત રીતે નિર્ણય પર જવામાં અહીં કેટલીક સગવડ હતી. જેમ કે કૃતિઓની પ્રાચીન હસ્તપ્રતો ઉપલબ્ધ નહોતી. એમાં એવા ભાષા પ્રયોગો અને સાંસ્કૃતિક સંદર્ભો આવતા હતા જે નિશંકપણે અર્વાચીન કાળના હતા. આ મદદ મળતી હતી એટલે કરી શક્યા, નહીતર એ અઘરું પડે. નરસિંહના નામે મામેરું મળે તેની હસ્તપ્રતો તો મોડી જ મળી છે. તે ઉપરાંત સામ્ય પ્રસંગ ઘટનાનું કે ઉક્તિનું વચ્ચેના કોઈ કવિઓ સાથે નહીં પણ વિશ્વનાથ સાથે ને વિશેષ પ્રેમાનંદ સાથે દેખાય. આમાં એ કૃતિ નરસિંહના નામે પ્રેમાનંદ પછીના કાળમાં રચાયેલું હોવાનું અનુમાન કરવા માટેનો તમને એક આધાર મળે. પણ આ આધાર ઊભા કરવા માટે તમારે કેટલો શ્રમ કરવો પડે, કેટલીક કૃતિઓ તપાસવી પડે અને પછી તમે કર્તૃત્વનો નિર્ણય કરી શકો. તમારે આ માર્ગ બહુ લપસણો છે. ઓલ્ટિક, જેણે ધ આર્ટ ઓફ લિટરરી રિસર્ચ નામનું પુસ્તક લખ્યું છે, ઓલ્ટિક કહે છે કે કર્તૃત્વ નક્કી કરવામાં બાહ્ય પ્રમાણના મુકાબલે આંતરિક પ્રમાણ પર આધાર રાખવાનો માર્ગ વધારે લપસણો છે. નરસિંહની શૈલી અમુક પ્રકારની છે એમ આપણે માનીને ચાલીએ અને નરસિંહ અમુક નિર્બળતા ન બતાવે કવિ તરીકે એવું પણ આપણે માનીએ. પણ નરસિંહની પ્રમાણભૂત કૃતિઓનો જ પ્રશ્ન હોય ત્યાં નરસિંહની શૈલી અને એની સબળતા નિર્બળતા અંગે આખરી તારણ કેવી રીતે થઈ શકે? કોઈ પણ કવિ ક્યારેક નબળી રચના ન કરી બેસે. ટૂંકમાં કર્તૃત્વનો કોયડો અહીં ઘણો અઘરો જટિલ કૂટ બની જાય છે અને સંશોધકે પૂરી સજ્જતા સાથે કામ કરવું પડે. ત્રીજી સમસ્યા બીજા લેક્ચરમાં.